અમદાવાદમાં ગરમી વધતા એસી અને કુલરની માંગમાં જંગી વધારો થયો છે। ઇલેક્ટ્રોનિક્સ સાધનોની દુકાનોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે। ગરમીથી બચવા લોકોએ એસી અને કુલર ખરીદવા માટે દોડ લગાવી છે। એસી અને કુલરના ભાવમાં 10%થી વધુનો તોતિંગ વધારો થયો છે। પોર્ટેબલ એસી અને નાના કુલરની માંગ સૌથી વધુ છે। તાપમાન વધતા કુલિંગ સાધનોની માંગ હજુ વધવાની શક્યતા છે। ભીષણ ગરમીમાં ઠંડક આપતા સાધનો હવે અનિવાર્ય જરૂરિયાત બન્યા છે। ઇલેક્ટ્રોનિક્સ બજારોમાં ગ્રાહકોની ભીડને પગલે સ્ટોક મર્યાદિત છે। આમાં જો 5-7 દિવસમાં ગરમીનું જો ટેમ્પરેચર છે 42, 43, 44માં, તો વધારે જો ડિમાન્ડ છે આ કુલરની છે। કેમ કે પબ્લિક જો ગરીબ પબ્લિક છે, જો મીડિયમ પબ્લિક છે એ કુલર લેવામાં વધારે એનો રસ હોય છે ને એસીમાં પણ ડિમાન્ડ છે। એસી બી ચાલે છે પણ એસી કરતાં કુલર વધારે ચાલે છે। વધારે આ લોકોએ ભાવ વધાર્યો છે ને એસી ભાવને કારણે બી અમારે મીડિયમ ક્લાસ જો પબ્લિક છે એ લેવામાં થોડી કેમ કે એની બજેટમાં આવતો નથી તો ના છૂટકે આ લોકોને કુલર લેવું પડે છે। આ ટાઈમે લોકો પોર્ટેબલ કુલર બી વધારે માંગણી કરે છે। જેવી રીતે ઓફિસમાં કોઈ લેપટોપ ચલાવતો હોય એની બાજુમાં નાનો કુલર લે છે, ત્યાં એક નાનો રૂમમાં હોય એ મોટો થોડો કુલર લે છે, અથવા ગાડીમાં એ કુલર લે છે ને એસીમાં બી પોર્ટેબલ એસીની બી માંગણી વધારે થઈ છે। હવે લોકો કંપનીવાળા બનાવવા ચાલુ કર્યા છે કે રૂમમાં એસી પડી હોય, ઇન્ડોર આઉટડોર જો 2 યુનિટ છે એકમાં રહે એ રીતે બી આ કસ્ટમરની ડિમાન્ડ આવે છે। શહેરમાં દિવસે ને દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને આ ગરમીના કારણે જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે। હવે લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઇલેક્ટ્રોનિક સાધનો તરફ વળ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં સતત વધારો નોંધાયો છે અને બજારમાં દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અલગ અલગ પ્રકારના જે એસી અને કુલરો છે તે જોવા મળી રહ્યા છે અને તેની માંગમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે। ખાસ કરીને બપોરના સમયમાં જ્યારે તાપમાન ઊંચું જતા સામાન્ય જનજીવન પર અસર જોવા મળતી હોય છે, જેના કારણે લોકો ગરમીથી બચવા માટે નવા ઉપાયો અપનાવી રહ્યા છે। ઇલેક્ટ્રોનિક દુકાનોમાં હાલ ભારે ભીડ જોવા મળી રહી છે। ગ્રાહકો મોટી સંખ્યામાં એસી અને કુલર લેવા માટે પહોંચ્યા છે। આ વર્ષની વાત કરીશું તો આ વર્ષે પોર્ટેબલ કુલિંગ ડિવાઇસની સતત જે માંગ છે તે માંગ વધી છે, કારણ કે આ સિઝનમાં વેચાણમાં પણ વધારો નોંધાયો છે। વધતી જતી માંગના કારણે આ વર્ષે પોર્ટેબલ એસી અને ખાસ કરીને પોર્ટેબલ જે કુલર છે નાની સાઇઝના તે વધુ વેચાણ વધ્યું છે અને ફ્લેટ અને નાના ઘરોમાં રહેતા લોકો માટે આ પ્રકારના જે ઉપકરણો હોય છે તે અનુકૂળ હોવાથી તેની ખરીદી જે છે તે લોકોમાં વધી છે અને સાથે સાથે ઓછી વીજળી વાપરતા ઉપકરણો તરફ પણ ગ્રાહકોનું જે આકર્ષણ છે તે આકર્ષણ વધી રહ્યું છે। બીજી તરફ વેપારીઓ પણ કહી રહ્યા છે કે વધતી જતી માંગના કારણે એસી અને કુલરના ભાવમાં પણ 10% કરતાં વધુનો વધારો નોંધાયો છે। ખાસ કરીને બ્રાન્ડેડ અને એનર્જી મોડલ્સમાં વધુ વધારો નોંધાયો છે। તેમ છતાં પણ લોકો ગરમીથી રાહત મેળવવા માટે ભાવની પરવા કર્યા વગર જ જે એસી અને કુલરની જે ખરીદી છે તે ખરીદી કરી રહ્યા છે। ગરમીના પ્રકોપ વચ્ચે લોકો માટે આ ઉપકરણો હવે લક્ઝરી નહીં પરંતુ જરૂરિયાત બની ગયા છે, જે બજારમાં બદલાતી માંગ અને ગ્રાહકને સ્પષ્ટ વલણ કરી રહ્યા છે। ખાસ કરીને જે પ્રકારે ગરમી વધી રહી છે ત્યારે હવે ઇલેક્ટ્રોનિક દુકાનના વેપારીઓ પણ કહી રહ્યા છે કે તેમના ધંધામાં પણ વધારો થયો છે। કેમેરામેન વિનોદ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।